નમસ્કાર મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. હું છું કિશોર ડોડિયા. વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા છેલ્લા 25 વર્ષથી દર ઉનાળામાં સ્લીપરનું વિતરણ કરવામાં આવે છે. જેમની પાસે ચપ્પલ નથી એમને ચપ્પલ પહેરાવવામાં આવે છે અને ખૂબ જ સારી પ્રવૃત્તિ આ ચાલી રહી છે. આવો એમના વિશે વાત કરીએ, અનુપમભાઈ અને સાથેના પંકજભાઈ. તો અનુપમભાઈને વિનંતી કરું કે આજની આ જે વાત છે કેવી રીતે વિતરણ કરો છો, ક્યાં ક્યાં છે એ બધી વાત. વિવેકાનંદ યુથ ક્લબ રાજકોટ દ્વારા છેલ્લા 25 વર્ષથી દર વર્ષે જ્યારે ઉનાળાની શરૂઆત થાય ત્યારે રાજકોટ શહેરની અંદર ઉનાળાના ધોમધકતા તાપમાં ઓગાળા ભાગે ફરતા બાંધવોના પગ ઠાલવાનું અભિયાન ચાલે છે. આપણે બધા તો એસીમાં રહેતા હોય, ઘરમાં પંખા ચાલુ હોય અને 5 મિનિટ પણ બહાર નીકળવાનું થાય તો માથું ફાટી જતું હોય. ત્યારે સમાજના એવા અસંખ્ય લોકો છે કે જેને ધૂળિયા રસ્તા ઉપર પગા ચાલતા હોય, ડામરના ધકધકતા રસ્તા ઉપર ચાલતા હોય. આવા બાંધવોનું શું થતું હોય? પગમાં ચંપલ ન પહેરતા હોય. આવા લોકોના પગ ઠાલવાના અભિયાનના ભાગરૂપે છેલ્લા 25 વર્ષથી દર વર્ષે ઉનાળામાં સ્ટીકર વિતરણ કરવામાં આવે છે. જ્યારે અભિયાનનો પ્રારંભ કર્યો ત્યારે ઘણા લોકો અમારી સાથે આવતા શરમાતા હતા. અમારા કાર્યકર્તાઓ સાથી કાર્યકર્તાઓ શરમાતા. આપણે બધા આપણું કામ છે સ્ટીકર વિતરણ કરવાનું, સ્ટીકર ઉઘરાવવાનું, સ્ટીકર વેચવાનું, પણ મેં કીધું આપણે તો આપવાનું કામ છે, સમાજના જરૂરિયાતમંદોને વારે ચડવાનું કામ છે. તમે લોકો શરમાઓમાં આપણે સાથે રહી બધા 5 કાર્યકર્તાઓએ પ્રવૃત્તિની શરૂઆત કરી હતી. એટલે પહેલા વર્ષે શરૂઆત કરી કિશોરભાઈ, ત્યારે અમે 300 નવા જોડી સ્લીપરનું વિતરણ કર્યું હતું. 125 થી 100 જેટલા જૂના સ્લીપરનું વિતરણ કર્યું અને રિપેર કરાવીને. અને આમ અભિયાનની શરૂઆત કરતા મને યાદ છે કે દુષ્કાળના દિવસોમાં, દુષ્કાળના વર્ષોમાં 10,000 જોડી સુધી સ્લીપર પણ વિતરણ કરે છે. 5,000 તો દર વર્ષે કરીએ જ છીએ ઉનાળામાં. આ વખતે પણ મારી કલ્પના 7,000 જોડી સ્લીપર વિતરણ કરવાની છે. સરસ સરસ. તો આવો આપણે વિતરણ ચાલુ કરીએ. અને પંકજભાઈ આપ કઈ કહેશો? વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા અમારા અનુપમભાઈ દોશીની રાહબરી હેઠળ અમે દર વર્ષે આ અભિયાન ચલાવીએ છીએ. અને અમારા અનુપમભાઈ વિશે તો એટલું કહેવાય કે કોઈ પણ સમયે એમના સ્કૂટરની ડેકીમાં તમને સ્લીપર જોવા મળે. એ ગમે ત્યારે એ જતા હોય તો ભલે સ્કૂટર ચલાવતા હોય પણ એનું ધ્યાન એ જ હોય કે સામે કોઈ એવું ઉઘાડું પગું જાય છે. અને મને એક વખત તો મને ખ્યાલ છે કે અમે બે સાથે જતા હતા અને એક ભાઈ ખંભા ઉપર છોકરાને તેડીને જતા હતા, ખંભા ઉપર બેસાડ્યો હતો, સ્લીપર પહેર્યા નહોતા. અને અનુપમભાઈનું ધ્યાન ગયું, પાછા ફરી એને ચંપલ પહેરાવ્યા અને અમે 10 મિનિટ પછી આગળ ગયા તો એ ભાઈ પાછા છોકરાને ચલાવતા હતા. એટલે ટૂંકમાં સ્લીપર નહોતા પહેર્યા એટલા માટે તેને ખંભે ચડીને જતા હતા. એટલે આવી રીતે એવું ઘણી વખત અને દરેક વખતે અનુપમભાઈનું ધ્યાન હોય જ કે ભાઈ આને ચંપલ નથી પહેર્યા, બેને નથી પહેર્યા, ભાઈએ નથી પહેર્યા. એટલે ખૂબ અને અમારી એક આખી ટીમ અનુપમભાઈના રાહબરી હેઠળ અમે કામ કરીએ છીએ અને મોટા ભાગની ઝૂંપડપટ્ટીમાં દરેક જગ્યાએ અમે જતા હોઈએ છીએ. વાહ, સરસ. તો અનુપમભાઈ આપણે શરૂઆત કરીએ. ધીમે ધીમે એક જણા લે.
તો આ રીતે છેલ્લા 25 વર્ષથી ઝુંપડપટ્ટી એરિયામાં જે લોકોના પગમાં ચપ્પલ નથી એમને આ ચપ્પલ આપવાનું કામ વિવેકાનંદ યુથ ક્લબ કરી રહ્યું છે. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.